જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। આજે દિવસ 24। આજે તો હવારમાં નિરણની ગાહડીમાંથી નાગદાદા નીકળ્યા। નાગદાદાને પકડીને આપણે સેફલી મૂકી આવ્યા। બીજી બાજુ આ ગૌમાતાનું આપણે રેસ્ક્યુ કરેલું હતું। એને બહુ જ ઊંડા ઘાવ હતા, તો એ ઘાવ સાફ સફાઈ કરીને દવા મૂકવાની હમણાં થોડીક વારમાં તૈયારીઓ ચાલતી હતી। આ બીજા એક ગૌમાતા છે જેને શિંગડાનું કેન્સર એટલે કે કમોડી છે, એનું પણ થોડા દિવસોમાં ઓપરેશન થશે। આ એક ગૌમાતા છે, એની એક આંખ સંપૂર્ણ રીતે જોઈ નથી શકતી, પણ બીજી બાજુ જે એ વાછરડું ઉપર વાલ વરસાવી રહ્યા હતા એ જોઈને તો આમ મન પ્રફુલ્લિત થઈ ગયું। આવું જ એક અનોખું દ્રશ્ય હું બાજુમાં થોડી વાર જોતો રહ્યો। આ જોતા જોતા મને એમ થયું કે હવે આગળ નીકળાય। પછી આપણે નીકળ્યા આગળ, તો આ ગૌમાતાએ સીધો ગોળના ડબ્બામાં જ મોઢું નાખ્યું, પછી એને દૂર કરી દીધા, કેમ કે ડબ્બો વાગી ગયો હોય તો તકલીફ થાય। બીજી બાજુ નિરણ ચાલુ હતી ને આ નંદી મહારાજો બધા જો વંડી ઠેકીને આવવાની તૈયારી હતી, બાકી બાકા ઝીકી બોલાવવાની તૈયારી હતી ફૂલ। આજે તો બધાય નંદી મહારાજ અંદર આવીને મોજથી ચારોલું ખાતા હતા। હવે તમારું કામ એટલું છે કે આ વિડીયોને 2 જણાને શેર કરી દો, લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, બાકી જે કંઈ કરવાનું એ કરી દો।